શ્રી લોહાણા સેવા મંડળ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। શ્રી લોહાણા સમાજની વાડી જેને 50 વર્ષ પૂર્ણ થતા આ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। લોહાણા સમાજવાડી બિલ્ડિંગને 50 વર્ષ પૂર્ણ થયા હોય અનેક સેવાકીય પ્રવૃત્તિ લોહાણા સેવા મંડળ દ્વારા કરવામાં આવી અને તે જ અંતર્ગત લોહાણા સમાજની વાડી ગણાતા આર્ય કન્યા વિદ્યાલય પાસે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સવારે કન્યાદાન અને પછી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ અહીં આ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું। આ રીતે અલગ અલગ કાર્યક્રમો સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। એમને તો સ્વાગત કર્યું, દિલથી વધાર્યા બધાને કે આપ પધારે, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મન માનતું નતું ક્યારેય કે અમે ત્યાં જઈએ, અહીંયા દીકરીનું શું થશે, પણ એવા અમારા અશોક મામા અને કલ્પેશભાઈ, દત્તુભાઈ જે કઈ ટીમમાં જેટલા નામ લેવું ને બધા ઊંચા પડે। ભગવાન ખૂબ સફળતા આપે અને ખૂબ પ્રગતિ કરતી પડે, વધારે સારું ઇનામ। अरे परिवार की रौनक तो आप जोरदार तालियों से आपने जन्म सम्मानित। जैसे पंछी लेते हैं उड़ान, वैसे ही अपनी मेहनत से जिन्होंने छुआ है आज। શરૂઆત મહિરેવા સમાજથી કરી છે, એમાં 2 દીકરીઓને અમે કન્યાદાન કરી ચૂક્યા છે। 2 દીકરીઓમાં કદાચ આજનું લગ્ન કહું ને એટલું મહત્વનું હતું। મહત્વનું એના માટે કહી શકાય કે સમાજમાંથી કોઈ દીકરી પરજ્ઞાતિમાં ગઈ હતી। આ બધી વાત ખરેખર મંચ પરથી કહેવા જેવી નથી, પણ તમને એક જાગૃતિ લાવવા માટે કે આપણા દીકરા દીકરીઓ કોઈ ભૂલ કરે ને તો માફ કરવાની પણ એટલી તૈયારી રાખજો। એ દીકરીએ એક નાની અમથી ભૂલ કરી અને કદાચ પારકા ઘર ગઈ, ત્યાં ગયા પછી એને સમજણ આવી કે મારી આ ભૂલ છે અને ભૂલથી એ પાછી વળીને આપણા સમાજમાં પાછી આવી અને આજે એનું અમે લગ્ન કરાવ્યું। શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ વડોદરા લોહાણા સમાજનું એક આ મારી સંસ્થા છે, એના 50 વર્ષ સુવર્ણ જયંતિ વર્ષ તરીકે અમે ઉજવી રહ્યા છે। ત્યારે આજના દિવસે એક કન્યાદાન નામે એક લગ્ન અમારી સમાજની દીકરીનું કન્યાદાન લગ્ન એવું છે, તત્કાલ લગ્ન માટે કોઈ પણ દીકરા દીકરીઓ સમાજમાં પરણવા તૈયાર હોય અને એમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એમને વિના મૂલ્યે અમે અહીંયા લગ્ન કરીએ છીએ। આ બીજું લગ્ન અમે કર્યું છે। આજના દિવસે ગાયત્રી પરિવાર દ્વારા સમાજના દીકરા દીકરીના ઉત્કર્ષ માટે ખૂબ જ સુંદર કાર્યક્રમ અને એને આશીર્વચન આપવામાં આવ્યા અને અત્યારે સરસ્વતી સન્માન જેઓ દીકરા દીકરીઓ ખૂબ સારા ટકાએ સારા માર્કે પાસ થયા હોય એવા લોકોનું એક સુંદર આયોજન અને પછી સમાજમાં અલગ અલગ જગ્યા પર વિવિધ જગ્યા પર પદવી પામી ચૂકેલા અમારા સમાજના શ્રેષ્ઠીઓનું પણ સન્માન એટલે વિશિષ્ટ સન્માન તરીકે અમે એમને પણ એક શિલ્ડ આપી અને સાલ ઉડાડી સન્માન કરીશું। રાજુ ઠક્કર, લોહાણા સેવા મંડળ કારેલીબાગ।